એક મુદ્દો ખાલી ડીજેનો છે. એ ડીજેના મુદ્દા પર જ્યારે મુદ્દા પર જે સમીકરણ થયું કે પછી સદંતર ડીજે બંધ કરવામાં આવે ત્યારે આ મુદ્દા પર જે કલાકાર મિત્રો છે એ કલાકારોને ઘણા બધાને મન દુઃખ થયું છે. ઘણાને પણ મુદ્દા પર એ મુદ્દા ગમ્યા પણ નથી. એટલે એના મુદ્દે એ ચર્ચા હાલ જોર પકડી છે. પણ છતાં પણ મારું પોતાનું પર્સનલ માનવું છે એ ખરેખર બધા ભેગા મળી સામાજિક રાજકીય આગેવાનો, ધર્મગુરુઓ અને બુદ્ધિશાળી લોકો ભેગા મળી આનું સોલ્યુશન લાવવું જોઈએ. એકાદ વાર તમામ લોકોએ સાથે મળીને અને આ બાબતને લઈને ચર્ચા વિચારણા કરવી જોઈએ એવું આપનું મંતવ્ય છે? 100% મારું અંગત મંતવ્ય કહેવામાં આવે છે કે ફરી પાછું કદાચ જો શક્ય બને તો સમાજનું હિત જળવાય. અને જે પ્રમાણે કહ્યું કે મને આજે ઘણા બધા ફોન આવતા હોય, સાહેબ ડીજેનો અમને કોઈ કે અમે સાહેબ ગીરવે ખેતર મૂક્યું છે, કોઈ કે સાહેબ અમે ગાડી પર 5 લાખ લોન લાયા છે, કોઈ કે અમે ડીજેના સાઉન્ડ ખરીદ્યું સાહેબ 5 લાખ લોન લઈને. એક ડીજે પાછળ 10-12 લાખ રૂપિયા ખર્ચ થતો હોય છે. એટલે ઘણા બધા યુવાનોના ફોન પણ આવે છે, ઘણા બધાની યોજના પણ હોય છે. એ પણ સમાજના જ યુવાનો હોય છે. એક ડીજે પાછળ 10-12 યુવાનો કમાતા પણ હોય છે, રોજગારી પણ મળતી હોય છે. એ પણ એક પ્રશ્ન છે જ. પણ ડીજેથી ઘણી બધી ડીજેથી ખરાબ અસરો પડતી હોય છે એ હું માનું છું. પણ ડીજેનું સતત બંધ થવું એ ખરેખર મારા મતે વ્યાજબી નથી હોતું. રણજીત, અનેક સભાઓમાં પણ જ્યારે ડીજેનો ઉપયોગ થતો છે અને હાલ અનેક સવાલો ઉભા થયા છે કે ભાઈ જો ડીજે બંધ કરવું જ હોય તો સભાઓમાં પણ નેતાઓની જે સભાઓ યોજાતી એમાં પણ બંધ કરી દઈએ એવા સવાલો પણ ઉભા થયા છે. એટલે આ એક જો તે બહુ નુકસાનકારક તો બની શકે છે, કારણ કે બિલકુલ બંધ થઈ જાય તો સભાઓ પણ થવાના નથી. સભામાં જ્યારે ડીજે ના હોય, સાઉન્ડ ના હોય, માઇક ના હોય ત્યારે એ સભા સક્સેસફુલ થતી જ નથી. એટલે થોડાક અંશે તો આની છૂટછાટ આપવી જોઈએ આ પ્રમાણે. 100% સાચી વાત છે કે કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય, કોઈ રાજકીય પ્રસંગ હોય, કોઈ સામાજિક પ્રસંગ હોય ત્યારે સંગીતનું હોવું જોઈએ. સંગીત એક જે અવસરમાં સુર પૂરતું હોય છે. સંગીતના માધ્યમથી ઘણા બધા પ્રસંગોમાં એક નવી ચેતના, ઉર્જા યુવાનોમાં બધી મળતી હોય છે. સંગીતનું માધ્યમ, સંગીત કોઈ આ નવું નથી હોય. સંગીત તો આદુદાથી ચાલતું હોય સંગીત છે અને એ થતું હોય છે. અને મુદ્દો સાચો પણ છે. ઘણા બધા જે ફોન અમને મેસેજ આપે છે, સાહેબ કે તમે લગ્ન પ્રસંગમાં આવતી બંધ કરાવો છો તો તમે રાજકીય છો, તમારા પ્રોગ્રામમાં ડીજે વાગતા હોય છે, કોઈ રેલી કરતા ડીજે વાગતા હોય છે, તો એમનો પ્રશ્ન પણ સાચો છે. એટલે આપણે બધાને ભેગા થઈને ખરેખર કોઈ પણ વહેલી તકે, જેટલું બને વહેલી તકે આનું સોલ્યુશન લાવવું જોઈએ.